पहलगाम आतंकी हुमलाની ઘટના બાદ ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલી વચ્ચે જે દિલ્હીમાં પીએમ મોદી 4 મહત્વની બેઠક યોજાઈ। પહલગામ હુમલા બાદ દિલ્હીમાં આજે ભારે હલચલ જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી મોદી પહલગામ હુમલા બાદ બીજી વખત આજે કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી એટલે કે સીસીએસની બેઠક યોજાઈ હતી, જેમાં સંરક્ષણ સહિત અન્ય તમામ તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી। सीसीएसની બેઠક પછી વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની પણ મહત્વની બેઠક યોજાઈ છે। सीसीएसની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, વિત્ત મંત્રી નિર્મલા સીતારામન ઉપરાંત જીતન રામ માંઝી, સર્વાનંદ સોનોવાલ, રાજમોહન નાયડુ વગેરે હાજર રહ્યા હતા। તો પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ એક પછી એક મીટિંગોનો દોર ચાલી રહ્યો છે। આજે એક સાથે 4 સીસીએસની બેઠક યોજાય છે। સીસીએસની બેઠકમાં આતંકવાદ અને તેના ખાત્મા અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી છે। બેઠકમાં અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા। રાજનાથસિંહ અને જેપી નડ્ડા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, તો નીતિન ગડકરી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। દિલ્હીમાં પીએમ મોદીએ તાબડતોબ એક પછી એક 3 બેઠકો કરી છે।